નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ ફરીથી ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. આ સાથે જ તેમણે બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ભૂપેન્દ્ર પટેલે તેમની સાથે 16 પ્રધાનોને પણ શપથ ગ્રહણ કરાવ્યા છે. આ સાથે મંત્રીમંડળના 17 લોકોની ટીમ પણ તેમણે બનાવી, જેમાં કેટલાક નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીની સરકારમાં 8 નવા ચહેરાને સામેલ કરવામાં આવ્યા છે. બળવંતસિંહ રાજપૂત, મુળુભાઈ પરસોત્તમભાઈ સોલંકી, પ્રફુલભાઈ પાનેસરિયા, બચ્ચુભાઈ ખાબડ, કુંવરજી હળપતિ, ભીખુભાઈ પરમાર, ભાનુભાઈ બાબરિયા, આ 8 નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એકમાત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી અને કુબેરભાઈ ડિંડોર, કુંવરજી બાવળિયાને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બધામાંથી આપણે કુબેરભાઈ ડિંડોરના વિશે જાણીએ. શ્રી કુબેરભાઈ ડિંડોર આદિવાસી નેતા છે. તેમનું પૂરું નામ કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર છે. તેઓનો જન્મ 1 જૂન 1970 ભંડારા ગામમાં થયો હતો. તેઓ પરિણીત છે. તેમના પત્નીનું નામ જાગૃતિબહેન છે. તેઓની સર્વોચ્ચ લાયકાત ડોક્ટરેટ છે અને બીજી લાયકાતમાં MA PhD અને તેમનું સરનામું 315 સેવાશ્રમ અમરદીપ સોસાયટી, કોલેજ રોડ, મુપો, સંતરામપુર, જે મહીસાગર. પિનકોડ નંબર 389260 છે. તેમના મત વિસ્તારનું નામ સંતરામપુર છે. અન્ય વ્યવસાયમાં એસોસિએટ પ્રોફેસર શ્રી સેટ HP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, તલોદ, સાબરકાંઠા. પ્રવૃત્તિઓમાં તેઓ ચેરમેન વન વિકાસ નિગમ, 2014થી 17 સુધી મહામંત્રી, આદિવાસી મોરચો, ગુજરાત પ્રદેશ ભાજપ, 2013થી કાર્યરત છે. તેમના શોખમાં વાંચન લેખન તેમને ગમે છે અને ક્રિકેટના પણ તેઓ શોખીન છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી સંતરામપુર 123 નંબરની બેઠકનું છે. સંતરામપુર મહીસાગર જિલ્લામાં આવેલું છે. સંતરામપુર આ તાલુકાનું મુખ્ય મથક છે કે જે દાહોદ લોકસભા બેઠકમાં આવે છે. સંતરામપુરમાં કુલ 151 જેટલા ગામો આવેલા છે. તે તાલુકાની મુખ્ય નદીઓમાં સૂકી નદી, ચિબોટા નદીનો સમાવેશ થાય છે. 1947 પહેલાં સંતરામપુર રજવાડું હતું, જે આઝાદી પછી 10 જૂન 1948ના રોજ ભારતમાં ભળી ગયું હતું. રાજ્યના શાસકો પરમાર વંશના રાજપૂતો હતા. સંતરામપુરમાં હવા મહેલ, માનગઢ ટેકરી, કડાણા બંધ, માં ભુવનેશ્વરી મંદિર, રજવાડી મેળો તેમજ હરસિદ્ધિ માતાનું મંદિર, પછી ઘણા બીજા અને કુબેરભાઈ ડિંડોરની વાત કરીએ તો તેઓ કોલેજ કાળથી જ સમાજ સેવા સાથે જોડાયેલા છે અને શિક્ષિત અને વ્યવસાયે પ્રોફેસર છે. કુબેરભાઈ ડિંડોર સાબરકાંઠાની તલોદ કોલેજમાં ફરજ બજાવતા હતા. કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર PhD થયેલા છે. તેમની જંગમ મિલકત 44,21,671.84 છે. છેલ્લા ઘણા સમયથી મધ્ય ગુજરાતને અલગ યુનિવર્સિટી કરવા માટે તે તેમના પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લે સંતરામપુરથી સ્વ. પ્રબોધકાંત પંડ્યા રાજ્યના ગૃહ અને શિક્ષણ વિભાગના મંત્રી હતા. ત્યારબાદ આ પંથકમાંથી કોઈને મંત્રીપદ અપાયું ન હતું. લાંબા સમય બાદ કુબેરભાઈ ડિંડોરને કેબિનેટમાં સ્થાન મળ્યું. કુબેરભાઈ ડિંડોર તાજેતરમાં રાજ્ય કક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ તેમજ સંસદીય બાબતોનો મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો હતો. અને મિત્રો, મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય અને તમે ચેનલ પર નવા છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રોમાં શેર કરો, જેથી તમારા સપોર્ટથી હું બીજા વિડીયો પણ તમારી સામે પ્રસ્તુત કરી શકું.